નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શેઠ ડી&બી હાઈસ્કૂલ વડાસર મુકામે માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો। વિશ્વ માતૃભાષા અંતર્ગત ગુજરાતભરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વિશ્વ માતૃભાષા નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શેઠ ડી&બી હાઈસ્કૂલ વડાસરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ યોજાયો। ઉપસ્થિત મહાનુભાવોએ માતૃભાષા અને ગુજરાત સાહિત્યની વિશેષ માહિતી વિદ્યાર્થીઓને આપી। માતૃભાષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ સાથે શેઠ ડી&બી હાઈસ્કૂલ વડાસરના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। માતૃભાષા મહોત્સવ આજે 2026 એ અમારી સ્કૂલમાં યોજાયો છે ડી&બી હાઈસ્કૂલ વડાસર, જેમાં વક્તા તરીકે ડૉક્ટર યશોધરભાઈ રાવલ પિલભાઈ કોલેજના પ્રોફેસર શ્રી, બીજા એવા ડૉક્ટર રાજેન્દ્રસિંહ વાઘેલા એ ગુજારિયા કોલેજના પ્રોફેસર હતા। તેમણે માતૃભાષા વિશે કે આજે આપણું જે જન્મ દેનારી માતા, આપણે બાળક જન્મે છે ત્યારથી એને ખરેખર માતા ગુજરાતી ભાષા જ શીખવતી હોય છે, તેમ છતાંય દેશની અંદર કે આપણા રાજ્યની અંદર પરીક્ષાઓ જ્યારે લેવાતી હોય ત્યારે બોર્ડની પરીક્ષામાં પણ ગુજરાતી જેવા વિષયમાં વિદ્યાર્થીઓ ઘણા નપાસ થતા હોય છે। દિવસ જાય છે એમ આપણી ભાષાનું મહત્ત્વ જે ઘટતું જાય છે, એના માટે એમણે સરસ મજાની વાર્તાઓ અને એનું માર્ગદર્શન આપણે જણાવવા આપ્યું, અને આ માર્ગદર્શન દ્વારા અમારા બાળકો જે આવનાર 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં બેસવાના છે એમને શુભેચ્છા સંદેશ પણ આપ્યો। અને આ બાળકો પરીક્ષાની અંદર કે વાલીની ઘરની જે પરિસ્થિતિ છે એ કેવી પરિસ્થિતિમાંથી બાળકો ગરીબ ઘરમાંથી આવતા હોય છે અને એમના મા બાપ એમના માટે શું કરતા હોય છે અને બાળકો કેવી હેલ્પ કરતા હોય છે એના માટેનું પણ માર્ગદર્શન આપ્યું। એ સુંદર મજાનો આજે આ એક કાર્યક્રમ યોજાયો અમારી